જય ભીમ, નમો બુદ્ધાય। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે ભૂખ્યા પેટે લંડનમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે માતા રમાબાઈ મુંબઈની શેરીઓમાં સાણસ આપી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા। એ સમયમાં 5 રોટલી પોતાના બાળકોને બે બાળકોને એક રોટલી જમાડતા અને એક રોટલીમાં અડધી રોટલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભાઈ આનંદરાવના પત્નીને અને અડધી રોટલી પોતે ખાતા। અને એવા કપરા સમયમાં ડોક્ટર બાબા સાહેબને સાથ સહકાર આપી ડોક્ટર ભીમરાવને મહાન બનાવ્યા, ડોક્ટર ભીમરાવ બનાવ્યા। અગર જો માતા રમાબાઈ ના હોત તો ડોક્ટર ભીમરાવ પણ ના હોત। અને એક એવો કપરો સમય આવે છે કે જ્યારે માતા રમાબાઈ મજબૂરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લંડનમાં પત્ર લખે છે। અને એ કેવો પત્ર લખે છે? પણ માતા રમાબાઈ કાગળ મોકલે, તમે વાંચજો એ મારા ભીમરાવ। પણ ભણી ગણી આવજો, હવે સુધારવાયા સુતેલો સમાજ। અરે રે હવે જગાડવા આ બહુજન સમાજ। હે કાગળ વાંચજો મારા ભીમરાવ, ઘરમાં નથી ખાવા અન્નનો દાણો રે માણા રાજ। અમારી ચિંતા ના કરતા મારા ભીમરાવ, ઘરની જવાબદારી અમે સંભાળી લઈશું માણા રાજ। એ કાગળ લખે માતા હે રમાબાઈ, રૂવે છે એનું રુદિયું રે માણા રાજ। જય ભીમ। જે સાચા આંબેડકરવાદી હોય વિડીયોને કોમેન્ટમાં જય ભીમ જરૂરથી લખજો, વિડીયોને શેર કરજો અને લાઈક કરજો। જય ભીમ, નમો બુદ્ધાય।